નમસ્કાર મિત્રો, આજે હું એક સ્ટોરી લઈને આવ્યો છું જેના ઉપરથી આપણે ઇંગ્લિશ શીખીશું. ઠીક છે. અને સ્ટોરીનું ટાઇટલ છે ધ લોસ્ટ વોલેટ. બરાબર, તો ચાલો શરૂ કરીએ. 2 days ago, Karan went to the market to buy vegetables. અહીંયા 2 days ago એટલે આપણને ખબર પડી જાય કે 2 દિવસ પહેલાની વાત થઈ છે. તો એ કયો કાળ આવે? ભૂતકાળ આવે. બરાબર. તો આ જે નેરેશન છે કે જે આ વર્ણન છે એ ભૂતકાળનું છે. બરાબર. તો અહીંયા 2 days ago કરણ વેન્ટ ટુ ધ માર્કેટ. તમે જુઓ અહીંયા ગોનું વેન્ટ કર્યું છે એટલે ગોનું પાસ્ટ ટેન્સમાં વેન્ટ થાય. તો કરણ વેન્ટ ટુ ધ માર્કેટ ટુ બાય વેજીટેબલ્સ. 2 દિવસ પહેલા કરણ શાકભાજી ખરીદવા માર્કેટ ગયો હતો. આફ્ટર શોપિંગ કર્યા બાદ, આફ્ટર શોપિંગ એટલે શોપિંગ કર્યા બાદ, હી રિયલાઇઝડ હિઝ વોલેટ વોઝ મિસિંગ ફ્રોમ હિઝ પોકેટ. શોપિંગ કર્યા બાદ એને હી રિયલાઇઝડ, અહીંયા જો રિયલાઇઝ વર્ડ છે, વર્તમાનમાં અગર વપરાય તો રિયલાઇઝ થાય, પરંતુ અહીંયા રિયલાઇઝડ જેનું ભૂતકાળનું રૂપ અહીંયા છે, કેમ કે ભૂતકાળની વાત ચાલી રહી છે, પાસ્ટ ટેન્સમાં આનું વર્ણન થઈ રહ્યું છે. એટલે હી રિયલાઇઝડ, એને રિયલાઇઝ થયું કે એને અહેસાસ થયો કે હિઝ વોલેટ વોઝ મિસિંગ. એનું વોલેટ જે હતું, એનું જે પર્સ હતું, જેને આપણે પાકીટ કહીએ છીએ, વોઝ મિસિંગ. અહીંયા મિસિંગ જે વર્ડ છે એનો મતલબ એવું થાય છે કે એ જ્યાં એ વસ્તુ એને મૂકી હતી ત્યાં હાજર નથી, એટલે ખોવાઈ ગઈ એમ, એવું એનો અહીંયા મિનિંગ થાય. મિસિંગનો મતલબ અહીંયા જે છે એ એવી રીતે છે કે કોઈ વસ્તુ ત્યાં મૂકી હતી પરંતુ તે હાજર નથી અને ખોવાઈ ગઈ છે, એવું એનો અહીંયા મિનિંગ થાય છે. ક્યાંથી ખોવાઈ હતી? ફ્રોમ હિઝ પોકેટ, એના ખિસ્સામાંથી. આફ્ટર શોપિંગ હી રિયલાઇઝડ, એને અહેસાસ થયો, શોપિંગ કર્યા બાદ એને અહેસાસ થયો કે હિઝ વોલેટ વોઝ મિસિંગ ફ્રોમ હિઝ પોકેટ. શોપિંગ કર્યા બાદ એને અહેસાસ થયો કે એનું જે પર્સ હતું, એ પાકીટ હતું, એ એના ખિસ્સામાંથી મિસિંગ હતું, એટલે કે ખોવાયેલું હતું. હી સર્ચડ એવરીવેર, ઓન ધ રોડ, એટ ધ શોપ એન્ડ ઇનસાઇડ હિઝ બેગ. એને બધે જ શોધ્યું. સર્ચનો મતલબ થાય છે શોધ્યું. એને બધે જ શોધ્યું. એવરીવેર એટલે કે બધે જ. હી સર્ચ એવરીવેર, ક્યાં ક્યાં? બરાબર, તો અહીંયા બતાવ્યું છે ક્યાં ક્યાં શોધ્યું એને. ઓન ધ રોડ, રોડ ઉપર શોધ્યું, કેમ કે આપણને ખબર હોય કે આપણી કોઈ વસ્તુ ખોવાઈ હોય તો આપણે શું કરીએ, આપણે જ્યાં હોઈએ ત્યાં બધે જ ટ્રાય કરીએ શોધવાનો. એ રીતે અહીંયા ઓન ધ રોડ એટલે રોડ ઉપર શોધ્યું. એને દુકાને ગયો, જે દુકાને ગયો હતો તે. એન્ડ ઇનસાઇડ હિઝ બેગ, એને પોતાની બેગમાં પણ જોયું. જસ્ટ વેન હી વોઝ અબાઉટ ટુ ગીવ અપ, અ શોપકીપર કોલ્ડ હિમ. હવે આ સેન્ટેન્સ થોડુંક સમજવા જેવું છે કે અહીંયા વોઝ અબાઉટ ટુ ગીવ અપ, ઠીક છે, તો એ સમજવા જેવું છે. એમાં એવું છે કે વેન હી વોઝ અબાઉટ ટુ ગીવ અપ એટલે આ કેવી સિચ્યુએશન બતાવે છે કે એને જુઓ અહીંયા શું કર્યું, એને બધે જ શોધ્યું પરંતુ એને મળ્યું નથી. બરાબર, એટલે શું થાય, આપણને કોઈ વસ્તુ કોઈ ધારો કે શોધતા હોય છે, હવે ના મળે એટલે શું કરીએ, હવે શોધવાનું રહેવા દઈએ, એવી સિચ્યુએશન છે કે બસ હવે જસ્ટ એ શોધવાનું જે એની જે ક્રિયા હતી એ ક્રિયા એ ગીવઅપ કરવા માંગતો હતો, એટલે એ હવે બંધ કરવા માંગતો હતો. આઈ વોઝ અબાઉટ ટુ જે છે એનો મિનિંગ આ રીતે થાય કે બસ એ જે ક્રિયા હતી એ બસ હવે સ્ટોપ થવા જ જઈ રહી હતી. કે વેન હી વોઝ અબાઉટ ટુ ગીવ અપ, અહીંયા ગીવ અપ એટલે કે એ જે ક્રિયા એની ચાલુ હતી એ જસ્ટ બંધ કરવા જતો હતો, સ્ટોપ કરવા જતો હતો. બરાબર, કઈ ક્રિયા હતી? અહીંયા એની ક્રિયા હતી વોલેટ શોધવાની. તો જસ્ટ વેન હી વોઝ અબાઉટ ટુ ગીવ અપ, એ શોપકીપર કોલ્ડ હિમ, કે એ જ્યારે એ શોધવાનું બંધ કરવા જતો હતો, કે આ જે શોધવાની જે ક્રિયા હતી બંધ કરવા જ જતો હતો, અને દુકાનદારે એને બોલાવ્યો. The man had found Karan's wallet near the counter and kept it safe. The man, અહીંયા કયો માણસની વાત છે? The man એટલે કે અહીંયા શોપકીપરની વાત છે. શોપકીપર had found the Karan's wallet, એટલે કે શોપકીપરને એ કરણનું વોલેટ મળ્યું હતું. ક્યાંથી? નિયર ધ કાઉન્ટર, એટલે એનું જે કાઉન્ટર હશે, કેશ કાઉન્ટર હશે, ત્યાંની નજીકથી મળ્યું હતું. એન્ડ કેપ્ટ ઇટ સેફ એટલે કે એને સેફ રાખેલું. અહીંયા જે હેડ વપરાયું છે, તમે જુઓ અહીંયા હેડ છે, બરાબર, તો વાક્યમાં હેડ પણ છે. અહીંયા કેપ્ટ એટલે કે સાદો ભૂતકાળ છે. હવે હેડ ક્યારે વપરાય?
કે ભૂતકાળની બે સિચ્યુએશન હોય. હવે બે ઘટનાઓ ઘટી હોય ભૂતકાળમાં, પરંતુ કોઈ ઘટના પહેલા ઘટી હોય તો એ ઘટનાને દર્શાવવા માટે અહીંયા હેડ વપરાયું છે. ધ મેન હેડ ફાઉન્ડ. અહીંયા શું થયું છે કે જે શોપકીપરને વોલેટ પહેલા મળ્યું છે એના પછી એને સેફ રાખ્યું છે પોતાની પાસે. તો અહીંયા એ ક્રિયા બતાવવા માટે કે જે પહેલા થઈ એ ક્રિયા કઈ છે કે કરણનું વોલેટ એ શોપકીપરને મળ્યું. તો હેડ ફાઉન્ડ કરન્સ વોલેટ નિયર ધ કાઉન્ટર. ક્યાંથી મળ્યું? તો નિયર ધ કાઉન્ટર જોડેથી મળ્યું. બરાબર, એ એનો મતલબ થાય. એન્ડ હી કેપ્ટ ઇટ સેફ. આ બીજી ક્રિયા થઈ એના પછીની, એને મળ્યા પછીની, એટલે આ સાદા વર્તમાન કાળમાં છે. કેપ્ટ ઇટ સેફ એટલે એને પોતાની પાસે સેફ રાખ્યું એમ. કરણ થેન્ક્ડ હિમ એન્ડ પ્રોમિસ્ડ ટુ બી મોર કેરફુલ ઇન ધ ફ્યુચર. કરણે એ દુકાનદારનો આભાર માન્યો અને એને વચન આપ્યું કે આવનારા ફ્યુચરમાં એ થોડો કેરફુલ રહેશે. બરાબર, એ રીતે. તો આ સ્ટોરીનો મતલબ તમને સમજાયો હશે. આઈ હોપ કે તમે જે મેં સમજાવ્યું વર્ડ્સ જે છે એ તમને ખ્યાલ આવી ગયો છે કઈ રીતે અમુક જે વર્ડ્સ છે જેમ કે વોઝ અબાઉટ ટુ ગીવ અપ, એ બધાનો મતલબ સમજાયો છે. થોડુંક આપણે વોઝ અબાઉટ ટુ ગીવ અપ જે છે એના વાક્યો થોડા બનાવીને આપણે જોઈએ કે કઈ રીતે સેન્ટેન્સમાં એકચ્યુઅલી યુઝ થાય. અહીંયા ગીવ અપની જગ્યાએ કંઈ પણ હોઈ શકે. બરાબર, તો જોઈએ આપણે એના વાક્યો પણ. તો થોડુંક વધારે સમજીએ કે વોઝ અબાઉટ ટુ ગીવ અપ નો મતલબ શું થાય. તો યુ આર વેરી ક્લોઝ ટુ ક્વિટિંગ ઓર સ્ટોપિંગ સમથિંગ. એટલે અહીંયા ગીવ અપ ઉપરથી આપણે અહીંયા સ્ટોપ સમથિંગ ઓર ક્વિટિંગ સમથિંગ કહીએ છીએ. અહીંયા કંઈ પણ હોઈ શકે. વોઝ અબાઉટ ટુ પછી કોઈ પણ ક્રિયા અહીંયા ક્રિયાપદ હોઈ શકે. બરાબર, તો એ આપણે જોઈએ આપણે કઈ રીતે એનો યુઝ થાય આપણે સેન્ટેન્સમાં જોવાના જ છે. પણ અહીંયા જે યુઝ થયો હતો જે આપણી જે સ્ટોરી જે નેરેશન હતું એમાં વોઝ અબાઉટ ટુ ગીવ અપમાં નો મતલબ શું થાય કે એ વેરી ક્લોઝ હતો. એટલે જસ્ટ એ જે શોધવાની ક્રિયા હતી એને ક્વિટ કરવા જ જતો હતો. બસ એ સિચ્યુએશન બતાવે છે અહીંયા. ઓકે, કોઈ કામ ઓલમોસ્ટ છોડી દેવાનો હતો એમ. એનો ગુજરાતીમાં આપણે સમજવાનું ટ્રાય કરીએ તો એ રીતે થાય. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ કે વોઝ અબાઉટ ટુ નો યુઝ કરીને આપણે કેવી રીતે સેન્ટેન્સ બનાવી શકીએ. એનો મતલબ મતલબ એનો કેવો થાય એ જોઈએ આપણે. તો એના માટે એને જે વાક્ય બનાવ્યું છે કે આઈ વોઝ અબાઉટ ટુ ગીવ અપ બટ ધેન આઈ ફાઉન્ડ માય ફોન. એટલે કે હું જસ્ટ હાર માનવા જ જતો હતો, એટલે કે બંધ કરવા જ જતો હતો. શું? ફોન શોધવાની ક્રિયા, પણ મને ફોન મળી ગયો. બરાબર, એવો એનો મતલબ થાય. શી વોઝ અબાઉટ ટુ ક્રાય. તમે જુઓ વોઝ અબાઉટ ટુ પછી ક્રિયાપદ આવે છે. વેન હર મધર, એ બસ એ રડવા જ જઈ રહી હતી. જસ્ટ એ રડવાની સિચ્યુએશનમાં જ હતી કે એ બસ હવે થોડીક 1-2 સેકન્ડ પછી રડી જશે. એવી સિચ્યુએશન હોય, એની મધર એની સામે ઊભી હોય, શું કરે? એને હક કર્યું. તો એવું કહેવા માંગે છે કે તે જસ્ટ રડવા જ જઈ રહી હતી ત્યારે એની મમ્મી એને આલિંગન આપ્યું. વી વર અબાઉટ ટુ લીવ બટ ધ રેઇન સ્ટોપ્ડ અસ. એટલે કે અમે બસ હવે નીકળવા જ જઈ રહ્યા હતા. વી વર એટલે કે અહીંયા તમે જો આ અહીંયા શી સાથે વોઝ આવ્યું કેમ કે એ સિંગ્યુલર છે, એક વચનમાં છે. અહીંયા વી સાથે વર આવ્યું. આ ભૂતકાળની ક્રિયા છે એટલા માટે વોઝ અને વર આવે છે. બરાબર, વી એ શું થાય? પ્લુરલમાં આવે. બરાબર છે. તો અહીંયા સિચ્યુએશન કે છે વી વર અબાઉટ ટુ લીવ, કે અમે બસ નીકળવા જ જઈ રહ્યા હતા પરંતુ વરસાદ એમને રોક્યા. ધ રેઇન સ્ટોપ્ડ અસ. હી વોઝ અબાઉટ ટુ સ્લીપ. તે બસ સુવા જ જઈ રહ્યો હતો. આ રીતે એનો મિનિંગ થાય. ઓકે, હી વોઝ અબાઉટ ટુ સ્લીપ, એ સુવા જ જઈ રહ્યો હતો. ધેન ધ ફોન રેંગ, એટલે કે એનો ફોનની રિંગ વાગી, એવું એનો મતલબ થાય. તરત એનો કોઈ ફોન આવ્યો છે. આઈ વોઝ અબાઉટ ટુ કોલ યુ વેન યુ મેસેજડ મી, કે હું તને કોલ કરવા જ જતો હતો અને તે મને મેસેજ કર્યો. આવો એનો મતલબ થાય. તો આઈ હોપ કે તમે વોઝ અબાઉટ ટુ નો યુઝ કઈ રીતે કરવો ભૂતકાળમાં. કોઈ તમે ક્રિયા કરવા જતા હોય જ અને બીજી ક્રિયા થઈ જાય. જેમ કે અહીંયા શું છે છેલ્લું કે આઈ વોઝ અબાઉટ ટુ કોલ, એટલે તમે કોઈ મિત્રને કોલ કરવા જતા જ હતા અને એનો મેસેજ આવ્યો કે એનો કોલ આવ્યો. તો આ જે સિચ્યુએશન છે એને સમજાવવા માટે વોઝ અબાઉટ ટુ નો ઉપયોગ થતો હોય છે. આઈ હોપ કે તમને સમજ્યા હશો. તો આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને અગર સારો લાગ્યો હોય તો એક લાઈક કરજો. થેન્ક યુ વેરી મચ.